ખેરાલુ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે આજે ભાજપ અને કોંગ્રેસે 26/4 રવિવારે બપોરે ઉમેદવારી ફોર્મ ટીડીઓ સમક્ષ રજૂ કર્યા. મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજખોર સહિત ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિત મહામંત્રી જે.એફ. ચૌધરી અને ખેરાલુ તાલુકા ભાજપના પ્રમુખ ભરતજી ઠાકોર, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વસુબેન ભૂપતજી ઠાકોર અને અજયભાઈ બારોટ સહિત જિલ્લા ડેલિગેટ નરેશભાઈ પરમાર અને ગોવિંદભાઈ પ્રજાપતિની ટીમે ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા હતા. ભાજપની ટીમે ખેરાલુ તાલુકા પંચાયતના પ્રમુખપદ માટે હિરલબેન યોગેશભાઈ ચૌધરી વઘવાડી અને ઉપપ્રમુખપદ માટે નીતાબેન ઠાકોર ડભોડાના નામના મેન્ડેટ આપી ઉમેદવારી નોંધાવી હતી. ખેરાલુ તાલુકા કોંગ્રેસ અગ્રણી બાબુજી ઠાકોર અને મુકેશભાઈ દેસાઈ સહિત તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રબતજી ઠાકોર, અગ્રણી રણજીતસિંહ પરમાર અને પૂર્વ ડેલિગેટ નૂરભાઈ મોમીનની ટીમે પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા. કોંગ્રેસના ડેલિગેટોએ પ્રમુખ તરીકે આબેદાબેન વઘવાડિયા મોમીન લીંબડી સીટ અને ઉપપ્રમુખ તરીકે લીલાજી ઠાકોરના ફોર્મ રજૂ કર્યા હતા. દિનેશભાઈ ડી ચૌધરી હિરવાણી હજુ કંઈક નવા જૂની કરે તેવી પણ સંભાવનાઓ સેવાઈ રહી છે. ખેરાલુ તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી બંને પક્ષોના આગેવાનોએ ટીડીઓ શ્રીમતી બી.વી. પટેલ મેડમ સમક્ષ પોતાના ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા હતા. 27/5ને સોમવારે 3 વાગે ચૂંટણી આધારે વિધિવત નિમણૂક કરવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ખેરાલુ તાલુકા પંચાયતમાં ભાજપના 9, કોંગ્રેસના 7 સભ્યો અને 2 અપક્ષ મળી કુલ 18 સભ્યો પૈકી મલેકપુરના અપક્ષ ડેલિગેટ ભરતજી ઠાકોરે ભાજપને ટેકો જાહેર કરતો કારોબારી સમિતિ ચેરમેન બનાવીને ભાજપ સત્તા હાંસલ કરે તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. ખેરાલુ તાલુકા પંચાયત પ્રમુખપદ માટે અગાઉ હિરલબેન ચૌધરી અને પ્રવીણાબેન વિનુભાઈ ચૌધરી અઠીની દાવેદારી મજબૂત હતી. છેલ્લી ઘડીએ ભારતીય જનતા પાર્ટીએ યુવા અને શિક્ષિત એવા હિરલબેન યોગેશભાઈ ચૌધરીને મેન્ડેટ આપ્યું અને તેઓ હવે પ્રમુખપદ માટે આવતીકાલે વિધિવત નિમણૂક પામશે. ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ.